આજે આપણે બનાવશું દાલ ફ્રાય ને જીરા રાઈસ। એની માટે તુરની દાળ, ચણાની દાળ અને મગની દાળ લઈ લીધી છે મેં। અને વઘાર માટે લીલું લસણ, ડુંગળી, મરચું, આદુ, ટમેટું અને જીરું વઘાર માટે લીધું છે। લીંબુનો રસ લીધો છે, સૂકું મરચું લીધું છે, તજ, લવિંગ, બાદિયા અને મીઠો લીમડો લીધો છે। અને ભાત બનાવવા માટે ભાત લીધા છે। ભાત મેં 10 મિનિટ પહેલાં જ પલાળી દીધા છે, દાળ ને બધું। હવે આપણે બાફા મૂકી દઈશું એને। હવે દાળનું પાણી મૂકી દીધું છે અને ભાતનું પણ પાણી મૂકી દીધું છે। હવે આપણે દાળનું પાણી ઉકળી ગયું છે તો બધી દાળ નાખી દઈશું। પહેલાં મગની દાળ નાખશું, પછી ચણાની દાળ નાખી દઈશું ને તુરની દાળ નાખશું। થોડી હળદર નાખશું, અને મીઠું નાખશું, અને ઉભરાય નહીં એટલા માટે આપણે તેલ નાખશું। હવે કુકર બંધ કરી દઈશું। હવે 3 થી 4 સીટી થવા દઈશું। હવે ભાતનું પણ પાણી ઉકળી ગયું છે અને 10 મિનિટ પહેલાં જ મેં ભાત પલાળી દીધા હતા। હવે આપણે ભાત નાખી દઈશું એમાં। મેં થોડુંક મીઠું નાખી દઈશું। હવે આ ભાત આપણા ચડી ગયા છે તો એને જારીમાં કાઢી લઈશું। ભાત મેં જારીમાં કાઢીને 10 મિનિટ માટે રાખી દીધા હતા। હવે એનો વઘાર કરશું। આપણે ભાતનો વઘાર ઘીથી કરશું। થોડુંક મેં ઘી નાખી દીધું છે, દઈશું। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો જીરું નાખી દઈશું એમાં। જીરુંને એકદમ રતાઈ ઉપર નથી ખાવા દેવાનું, બ્રાઉન સેટ થાય ત્યાં સુધી જ રહેવા દેવાનું છે। એ માથે આપણે રેડી દઈશું। હવે હરખુંથી હલાવી નાખશું। જીરા રાઈસમાં ભાતનો ઘીમાં વઘાર કરવાથી સરસ ટેસ્ટ આવે છે। દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એનો વઘાર કરશું। દાળ ફ્રાયનો વઘાર આપણે ઘી અને તેલ બે મિક્સ કરીને કરશું। ઘી ને તેલ બે મિક્સ કરીને તેલ આવવા દઈશું આપણે। ગરમ થઈ ગયું છે તો આપણે જીરાથી વઘાર કરશું એનો। તજ, લવિંગ, બાદિયા અને સૂકું મરચું લીધું છે એ નાખશું। લીમડો લીધો છે, ડુંગળી નાખશું, મરચું નાખશું, ટમેટું નાખશું, અને લસણની કળી લીધી હતી આપણે એ પણ નાખી દઈશું, અને આદુ નાખશું, હવે આપણે હળદર નાખશું, બાફવામાં નાખી હતી આમાંય થોડીક નાખશું। 1 ચમચી કાશ્મીરી મરચું નાખશું, અને ધાણા જીરું નાખશું। ગરમ મસાલો નાખવાની જરૂર નથી। હિંગ આપણે માથેથી નાખશું, હિંગનો ટેસ્ટ સરસ આવશે। ઘડી પડીને ચડવા દઈશું। મીઠું નાખશું, દાળ બાફવામાં નાખ્યું હતું એટલે હું થોડુંક નાખી। લીંબુનો રસ નાખી દઈશું। આપણો મસાલો સરસ ચડી ગયો છે તો હવે દાળ નાખી દઈશું।
આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જીરા રાઈસ અને દાલ ફ્રાય તૈયાર છે. તો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં.